તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં એક અગત્યના ટોપિક તરફ આગળ વધીએ કે જે ટોપિકનું નામ છે વર્ગીકૃત માહિતીનો મધ્યક. ધોરણ 9 માં આપણે શું શીખી ગયા મધ્યક વિશે? એટલે મધ્યક એટલે કે પેલા ઈ ક્લિયર કરી દઈએ. મધ્યકને આપણે કહેશું કેના વડે? તો કે x બાર વડે દર્શાવીએ છીએ. તો x બાર એટલે શું? કે આપને જેટલા અવલોકનો આપેલા હોય એ તમામ અવલોકનોનો સરવાળો, સાંભળજો, તમામ અવલોકનોનો સરવાળા ને અવલોકનોની સંખ્યા વડે ભાંગતા જે ભાગફળ મળે તેને આપણે મધ્યક x બાર વડે દર્શાવીએ છીએ. ફરીથી રિપીટ કરું, હું જે બોલ્યો છું કે આપને જેટલા અવલોકનો આપેલા હોય તે તમામ અવલોકનોને સરવાળો કરવાનો કે 2 વત્તા 5 વત્તા, ગઈકાલે આપણે એક્ઝામ્પલ જોયો તો, રેડી, તમામ અવલોકનોને હાલો મેં સરવાળો તો કરી નાખ્યો છે. પછી એ સરવાળા કર્યા બાદ એને કેના વડે ભાંગવાનું? તો કે જેટલા અવલોકનોની સંખ્યા વડે એને ભાંગવું અને મને જે ભાગફળ મળે, અને એ ભાગફળ એટલે કે આપનું બીજું કાંઈ નહીં, તો આપનું એને મધ્યક x બાર વડે દર્શાવીએ છીએ. હવે ધારો કે મિત્રો, હવે આનાથી એક સ્ટેપ આગળ વધ્યું. ધારો કે કોઈ એક અવલોકનો એકથી વધુ વખત રિપીટ થાય છે, એટલે કે હું સ્ટાર્ટ કરું છું કે x1 જે અવલોકન છે ઈ x1 ની આવૃત્તિ કેટલી છે? તો કે f1, રેડી. પછી આ જ રીતના x2 અવલોકન છે, એની આવૃત્તિ f2 છે. આ જ રીતના કરીને છેલ્લે xn આવૃત્તિ છે, એ fn એની આવૃત્તિ છે. એટલે એનો મતલબ કે હવે સમજો મિત્રો કે અહીંયા હું n બરાબર 10 લઈ લઉં, રેડી. n બરાબર શું લઈ લઉં છું મિત્રો? 10. તો એનો મતલબ એવો થયો કે કુલ અવલોકનો કેટલા હશે? 10. x1, x2, x3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આનો મિનિંગ શું થયો કે x1 અવલોકનની આવૃત્તિ f1 છે. આનો મિનિંગ એવો થાય કે અહીં x1 એ f1 વખત આવે છે. હવે ધારો કે સમજો મિત્રો કે x1 બરાબર કોઈ એક નંબર 2 છે અને એ f1 એટલે કે ધારો કે 3, તો એનો મતલબ કે આ 2 એટલે આવી રીતના આવશે 2 + 2 + 2. આનો મિનિંગ એવો થશે, રેડી, કે જે 2 નંબર છે એ 3 વખત આવે છે. હવે આ જ રીતના x2 અવલોકન છે એ કેટલી વખત આવે છે? f2 વખત આવે છે. આ જ રીતના છેલ્લે સુધી જાય તો xn જે અવલોકન છે એ fn વખત આવે છે. તો મિત્રો હવે આપને આનો મધ્યક શોધવો હોય તો શું કરવાનું? તમને મેં શું કીધું કે અહીં બધા જે અવલોકન છે તેનો સરવાળો કરવાનો અને છેદમાં અવલોકનોની સંખ્યા વડે એનું ભાંગી નાખવાનું, રેડી. તો મિત્રો જોવો જી કેના વડે ભાંગશો અને વ્યવસ્થિત ક્લિયર કરો જી. સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi આપણે લખીએ છીએ, રેડી. પરંતુ હવે જોવો જી, અથવા તો f1 જે અવલોકન હોય, બરોબર છે, એને xy વડે ભાંગીએ તો વ્યવસ્થિત જે સૂત્ર મળે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા xi લખીએ આ રીતના, કોઈ પણ fi xi, રેડી. પણ આનો મિનિંગ શું થશે કે x1 જે અવલોકન છે એ કેટલી વખત આવે છે? તો કે f1 વખત આવે છે, રેડી મિત્ર. તો એના બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ કે સૂત્ર આવું બનશે કે x1 છે એની બાજુમાં f1 પ્લસ x2 છે એ f2 પ્લસ અપ ટુ છેલ્લે xn છે એ fn વખત. હવે સમજો કુલ સંખ્યા કેટલી છે એ મને ખબર ગોતવી હોય તો કેમ મળે? હવે છેદમાં મારે અહીંયા ભાંગવાનું છે ને કોઈ પણ વડે, તો ભાગાકાર એમને ડાયરેક્ટ આવશે મિત્રો. તમે જોવો જી, હું શું કહેવા માંગુ છું, આ f1 છે એ શું છે? નંબર ઓફ ક્વોન્ટિટી. સમજાણું? તો એનો મતલબ કે છેદમાં આપણે મૂકવાનું થાય ત્યારે x1 મૂકશું, x2 મૂકો કે xn? તો મિત્રો ત્યાં આપણે f1 મૂકવા પડે. કેમ? તો કે f1 પ્લસ f2 પ્લસ અપ ટુ fn. શા માટે? તો કે આ 2 નંબર છે કેટલી વખત આવે છે? તો કે 3 વખત આવે છે. એટલે f1 એ એક સંખ્યા દર્શાવશે મિત્રો, રેડી. f1 એ એક સંખ્યા દર્શાવશે, ક્લિયર. તો આ જ રીતના f2 એ પણ સંખ્યા દર્શાવશે. તો અહીં જે આપણે સૂત્ર બનશે એ કેવું બને? તો કે x બાર. હવે જે આ મોટી મોટી બધી લાઈનો છે એને આપણે કમ્પ્રેસ કરીએ ત્યારે સિગ્મા નામનો
બરોબર છે, આવો એક સિમ્બોલ આવશે, આને આપણે કઈ સિગ્મા, ગ્રીક લેટર છે, સરવાળાના સંબંધમાં આખો વપરાય છે. રેડી? એટલે હવે આપણે સ્ટાર્ટ કરશું અહીંયા x બાર બરાબર સિગ્મા i બરાબર 1 થી n, અને આપણે આમ લખી શકાય મિત્રો xi ઇન્ટુ fi ના છેદમાં, આ તો સિગ્મા કરી જ નાખ્યું છે, તો સિગ્મા fi પણ તમે લખી શકો. ના અહીંયા નીચે પણ આપવું તે હાલે. આ મેં 12 લઈ લીધું. જો આને થોડુંક વધારે સ્વરૂપમાં લખવું હોય તો આમે ચાલે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi xi અથવા તો xi fi જેમ કરવું એમ i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi. રેડી? તો હવે જો હજી આને થોડુંક ક્લિયર કરીએ તો x બાર બરાબર સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi xi ના છેદમાં n. તો આ આપનું છેલ્લું સૂત્ર બને મિત્રો. આને કેવું કહેવાય તો કે મધ્યકનું આ સૂત્ર આપનું તૈયાર થઈ ગયું. રેડી? મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. રેડી? ખ્યાલ આવ્યો મિત્રો? તો આમાં કરવાનું શું હતું, જો ખાસ ધ્યાન રાખવું પડે કે છેદમાં f1 f2 f2 fn શા માટે, તો કે f1 છે એ ક્વોન્ટિટી દર્શાવશે ને આપણે હકીકતમાં એ જ જોવાનું છે ને કે આપણે ઈને જ છેદમાં ઈ નથી મૂકવાના x1, તો x1 બરાબર તો ખાલી શું હતું 2. તો એનો જો તમે x1 મૂકશો તો આ 2 2 2 3 વખત છે એ એક જ વખત ગણાશે મિત્રો. ખ્યાલ આવ્યો? હું શું x1 એ એક નંબર છે અને f1 એ શું છે, ક્વોન્ટિટી જથ્થો દર્શાવશે, અને મારે છેદમાં કેટલા કુલ સંખ્યા છે એના વડે ભાંગવાનું છે. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે f1 f2 f2 fn મૂકવાના થાય. એટલે છેલ્લું આપનું સૂત્ર x બાર બરાબર સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n fi xi ના છેદમાં n. તો મિત્ર આ સૂત્રનો ઉપયોગ કરીને આ અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર હતું. બરોબર છે? હવે આપણે ધીરે ધીરે વર્ગીકૃત માહિતી, એટલે પહેલા આપણે એક એક્ઝામ્પલ અવર્ગીકૃતની રીતે જોશું. એને એક્ઝામ્પલમાં હું આ સૂત્ર, એટલે આ વર્ગીકૃત જ છે, ના નથી પાડતો, એમાં હું વર્ગીકૃત માહિતી માટેનો મધ્યકનું સૂત્ર એપ્લાય કરીશ અને પછી આપણે જોશું કે મધ્યકમાં શું તફાવત અથવા તો શું એમાંથી ખ્યાલ આવે છે. રેડી મિત્રો? તો આ રીતના હવે આપણને ઉદાહરણ નંબર 1 તરફ આગળ વધીએ.